અહીંયા આપણે એક રકમ લીધી છે 44 વસ્તુ વેચતા 11 વસ્તુના વેચાણ કિંમત જેટલો નફો થાય છે, નફાની ટકાવારી કેટલી? તો આપણે અહીંયા જોઈએ તો આપણને વસ્તુ આપી છે અને એમાં જે 11 વસ્તુ છે તેની વેચાણ કિંમત જેટલો નફો એ 44 વસ્તુ વેચતા થાય છે. તો આપણે અહીંયા વસ્તુ છે તેને આપણે રૂપિયા તરીકે ધારી લઈએ કે 44 વસ્તુ છે તો 44 રૂપિયા ધારીને કરશું તો સરળ પડશે. તો 44 રૂપિયા એ છે તે 11 વસ્તુ એટલે કે 11 રૂપિયા ધારી લઈએ તો આ 44 વસ્તુ છે એટલે કે 44 રૂપિયા છે તેમાં એ 11 રૂપિયાનો કિંમતનો નફા જેટલો થાય છે. તો આપણે નફો આપ્યો છે તો નફો આપણે બાદ કરવાનો હોય અને આપણને આપી હોય ખોટ તો ખોટ આપણે પ્લસ કરવાની હોય તો આપણને મળે મૂળ કિંમત. તો આપણે મૂળ કિંમત શોધવા માટે નફાની ટકાવારી શોધવાની તો નફાની ટકાવારી કે ખોટની ટકાવારી શોધવી હોય ત્યારે આપણે હંમેશા મૂળ કિંમત શોધવી પડે. તો 44 રૂપિયા ધારીએ તેમાંથી આપણે 11 રૂપિયા ધાર્યા એને બાદ કરીએ તો આપણને મળશે 33 રૂપિયા. તો 33 રૂપિયા છે તે આપણે જોઈએ તો 33 રૂપિયા છે તે 100% છે, આપણને મૂળ કિંમત મળી. તો 33 રૂપિયા એ 100% છે. તો 100% તો આપણે શોધવાની છે નફાની ટકાવારી. તો નફો આપણો કેટલો છે 11 વસ્તુના વેચાણ જેટલો. તો 11 વસ્તુ એટલે આપણે 11 રૂપિયા ધારીએ તો 11 રૂપિયા એ કેટલા ટકા એટલે નફો. 11 રૂપિયાનો નફો થયો તો 11 ચોકડી ગુણાકાર 33. તો આપણે છેદ ઉડાડીએ તો 3 અને 100/3 = 33.33%. તો આપણે અહીંયા આપણને શું મળ્યું નફાની ટકાવારી મળી. તો નફાની ટકાવારી કેટલી થઈ 33.33% છે તે નફાની ટકાવારી આપણને અહીંયા મળી. તો જોયું દાખલો બહુ ઇઝી છે. આપણે અહીંયા આપણે એ પહેલાં શોધી લેવાનું કે 100% છે તે કેટલી છે. મૂળ કિંમત શોધવાથી આપણને અહીંયા દાખલો સરળ બની જશે. એટલે જ્યારે વસ્તુ આપી હોય ત્યારે તેને આપણે રૂપિયામાં કન્વર્ટ કરી નાખવાનું એટલે આપણો દાખલો ઇઝી થઈ જાય. જેમ કે કોઈ વસ્તુ આપણને આપી જ નથી ત્યારે આપણે x ધારીએ છીએ અથવા તો 100 ધારીએ છીએ તો આપણે અહીંયા છે તે વસ્તુને રૂપિયા ધારીને દાખલો મળશે.